નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી, જેમાં સ્વાધ્યાય 2.3ની શરૂઆત કરેલી હતી. જેમાં આગળના ભાગમાં આપણે દાખલા નંબર 1ની શરૂઆત કરી. હવે આ ભાગમાં આપણે જોઈએ સ્વાધ્યાય 2.3માં દાખલા નંબર 2. જો વિડીયોમાં આ અક્ષર ન દેખાતા હોય તો વિડીયોની ક્વોલિટી HD કરજો, પછી આ અક્ષર દેખાશે. આપેલ બહુપદી g ઓફ x એ આપેલ બહુપદી p ઓફ x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. અહીંયા આગળ એક બહુપદી આપેલી છે p ઓફ x. એ અવયવ એનો g ઓફ x બરાબર x પ્લસ 1 આપેલો છે. તો આ અવયવ છે કે નહીં આપણે આ બહુપદીમાં xની જગ્યાએ કિંમત મૂકી અને નક્કી કરવાનું છે. તો પહેલાં શું કરવાનું, આ જે g ઓફ x આપેલો છે એમાં xની કિંમત આપણે નક્કી કરીશું. તો ચલો કઈ રીતના નક્કી કરવાની, તો x પ્લસ 1 બરાબર 0. x બરાબર 0, આ પ્લસ 1 આ બાજુ આવશે એટલે -1. તો x બરાબર -1. તો xની કિંમત કેટલી મળશે? -1. એ આપણે આ બહુપદીની અંદર મૂકીશું. તો ચલો xની કિંમત મૂકીએ -1. તો p ઓફ -1 બરાબર 2 -1 નો ઘન પ્લસ -1 નો સ્ક્વેર માઇનસ 2 -1 -1. જો x જોવા મળશે એની જગ્યાએ શું મૂકવાનું? -1. ચલો હવે આનું સાદું રૂપ આપીએ આપણે. તો 2 અહીં આગળ -1 ગુણ્યા -1 ગુણ્યા -1 3 વખત. તો શું આવશે? માઇનસ માઇનસ પ્લસ, અને એક વખત માઇનસ બાકી વધશે એટલે -1. ચલો પ્લસ -1 નો સ્ક્વેર, તો શું આવશે? +1 થઈ જશે ને? તો હા, આ -1 ગુણ્યા -1 કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. સ્ક્વેર એટલે 1/1. ચલો માઇનસ અહીંયા આગળ જુઓ 2 ગુણ્યા 1, તો 2 × 2, તો શું આવશે? -2. પાછળ આવશે -1. આ બંને ગુણાકારમાં આવેલા છે એટલે 2 ગુણ્યા 1 કરીએ એટલે -2 આવશે. પ્લસ પાછળ 1, માઇનસ માઇનસ પ્લસ 2, અને પાછળ આવશે -1. ચલો આ -2 પ્લસ 2 કેન્સલ થઈ જશે. આ -1 અને +1 બંને કેન્સલ થશે. તો જવાબ શું આવશે? 0. તો જુઓ xની જગ્યાએ આપણે -1 મૂક્યા તો બહુપદીનું સાદું રૂપ આપતો જવાબ શું મળ્યો આપણને? 0. તેના પરથી આપણે કહી શકીએ કે આપેલ બહુપદી g ઓફ x એ બહુપદી p ઓફ x નો એક અવયવ છે. તો નીચે લખીએ આપેલ બહુપદી g ઓફ x એ બહુપદી p ઓફ x નો એક અવયવ છે. બરોબર. પહેલાં શું કરવાનું? g ઓફ x એમાં xની કિંમત શોધવાની. કેટલી? -1 આવશે. xની કિંમત આપણે આ બહુપદીમાં મૂકીશું xની જગ્યાએ. સાદું રૂપ આપીએ જવાબ કેટલો આવશે? 0. તો આપેલ બહુપદી g ઓફ x એટલે આ g ઓફ x એ આપેલ બહુપદી p ઓફ x નો એક અવયવ છે. ચલો નીચે p ઓફ x બરાબર x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1. એમાં gx બરાબર x પ્લસ 2. હવે અહીં આગળ જુઓ x પ્લસ 2 બરાબર 0. તો x બરાબર 0 -2. તો x બરાબર શું આવશે? -2. તો x બરાબર જે -2 આપણે કિંમત મળી એ આપણે અહીં આગળ xની જગ્યાએ મૂકીશું. સાદું રૂપ આપતો એનો જવાબ જો 0 મળશે તો g ઓફ x એ p ઓફ x નો અવયવ છે, અને 0 મળશે નહીં તો g ઓફ x એ p ઓફ x નો અવયવ નથી. ચલો x બરાબર કેટલા? -2. તો આમાં મૂકીએ -2. તો -2 નો ઘન પ્લસ 3 -2 નો વર્ગ પ્લસ 3 -2 પ્લસ 1. ચલો -2 નો ઘન -2 ગુણ્યા -2 ગુણ્યા -2, 2 દુ 4 દુ 8, માઇનસ માઇનસ 1 વધશે એટલે આવશે માઇનસ. તો કયો જવાબ આવશે? -8. ચલો પ્લસ આ બંનેનો થશે ગુણાકાર. તો પહેલાં 2 નો વર્ગ કરીએ આપણે. -2 ગુણ્યા -2 એટલે શું આવશે? માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ 4, 4 પ્લસ 3 દુ 6, પણ અહીં આગળ માઇનસ એટલે શું આવશે? -6. પાછળ આવશે +1. ચલો -8 પ્લસ 4 તરી 12, આ પ્લસ માઇનસ -6, પાછળ આવશે +1. ચલો માઇનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસનો 6 અને 6 12 ને 2 14, તો -14 પ્લસ 12 + 1 એટલે 13. તો -14 + 13
નિશાની અલગ હોય એટલે શું થાય? બાદ બાકી થશે. 14માંથી 13 જાય એટલે 1 વધશે અને આગળ મોટી સંખ્યા કઈ? 14, આગળ માઇનસ છે તો -1. તો એ આગળ જુઓ જવાબ કેટલો આવશે? 0 આવતો નથી. શું આવે છે? -1. તો આપણે લખી શકીએ આપેલ બહુપદી g ઓફ x એ p ઓફ x નો અવયવ નથી. જો જવાબ 0 આવશે તો જ અવયવ છે, પણ અહીંયા આગળ જવાબ -1 આવે છે એટલે આપેલ બહુપદી g ઓફ x એ p ઓફ x નો અવયવ નથી. ચલો આગળ દાખલા નંબર 3. p ઓફ x બરાબર x3 - 4x² + x + 6. જો gx બરાબર કેટલા આપેલા છે? x - 3. તો પહેલાં આપણે x ની કિંમત શોધીએ. તો x - 3 બરાબર 0, x બરાબર 0 + 3, તો x બરાબર કેટલા આવશે? 3. આમાં -3 જવાબ આપેલો હોય એટલે હંમેશા x ની કિંમત કેટલી હોય? +3. તો +3 કિંમત આપણે આ બહુપદીમાં મૂકીએ તો p ઓફ 3 બરાબર 3/3, 4 3/2 + 3 + 6. જો x હતા એની જગ્યાએ શું મૂક્યું આપણે? 3 મૂક્યા. હવે આનું સાદું રૂપ આપીએ. ચલો 3/3 એટલે 27, અહીંયા આગળ 4 3/2 એટલે 9 +3 + 6. ચલો 27 - 9 × 36 +3 + 6. પ્લસ સંખ્યાઓનું સરવાળો 27 + 3 એટલે 28, 29 + 6 36. અહીંયા આગળ આવશે -36. 36માંથી 36 જોઈએ એટલે આવશે 0. તો જુઓ આ g ઓફ x ની કિંમત આપણે p ઓફ x માં મૂકી x ની જગ્યાએ તો સાદું રૂપ આપતો જવાબ શું આવ્યો? 0. તો એના પરથી એવું કહી શકાય કે આપેલ બહુપદી g ઓફ x એ p ઓફ x નો એક અવયવ છે. તો આગળ લખીએ આપેલ બહુપદી g ઓફ x એ p ઓફ x નો એક અવયવ છે. આ રીતના તમે નક્કી કરી શકો કે તે અવયવ છે કે નથી. શું કરવાનું? પહેલાં જે g ઓફ x બહુપદી આપેલી હોય એની કિંમત શોધવાની. એમાં x બરાબર કેટલા મળશે એ કિંમત શોધી અને x ની કિંમત આ p ઓફ x વાળી બહુપદીમાં મૂકવાની. જો સાદું રૂપ આપતો જવાબ 0 આવશે તો આ g ઓફ x એ p ઓફ x બહુપદીનો એક અવયવ છે એમ નક્કી કરી શકાય. હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 3. ચલો જોઈએ આગળ દાખલા નંબર 3. નીચેના દરેકમાં જો x - 1 એ p ઓફ x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. અહીં આગળ જે બહુપદી આપેલી છે p ઓફ x એનો એક અવયવ આપેલો છે કયો? x - 1. તો જો એનો અવયવ આપેલો હોય x - 1 તો આપણે આ x - 1 બરાબર 0 એમાંથી x ની કિંમત પહેલાં આપણે નક્કી કરીશું. તો x બરાબર 0 + 1 -1 બરાબરની આ બાજુ આવશે એટલે +1 તો x બરાબર 1. તો આ x બરાબર 1 જે કિંમત મળી આપણે એ કિંમત એ આની અંદર x ની જગ્યાએ આપણે મૂકીશું. એ કિંમત x ની જગ્યાએ મૂકી અને આ બહુપદીનું મૂલ્ય આપણે 0 ધારી શકીએ. હવે 0 કેમ? તો જુઓ અહીં આગળ જે બહુપદીનો એક અવયવ આપેલો છે x - 1 અવયવ આપેલો છે ને એક કયો? x - 1. તો અવયવ તો જ હોય કે બહુપદીનું મૂલ્ય x ની જગ્યાએ કિંમત મૂકીએ તો કેટલું આવશે? 0 હોય. તો આપણે ડાયરેક્ટ એને 0 ધારી શકીએ. તો અહીં આગળ જુઓ p ઓફ x એની જગ્યાએ 1 બરાબર 1/2 + 1 + k આ રીતના આપેલું છે. તો ચલો 1/2 + 1 + k બરાબર 0. કેમ 0 લીધા આપણે? તો એનો અવયવ છે એટલે અવયવની કિંમત અંદર મૂકતા જવાબ તો 0 જ આવશે. હા ચલો આનું સાદું રૂપ આપીએ. 1/2 એટલે 1 + 1 + k બરાબર શું આવશે? 0. તો 1 ની 1 2 + k બરાબર 0. હવે આ +2 બરાબરની આ બાજુ આવશે એટલે શું થાય? -2. તો k બરાબર 0 - 2. તો k બરાબર કેટલા આવશે? -2. તો જો અહીં આગળ શું કીધેલું હતું? તો k ની કિંમત શોધો. તો k બરાબર કેટલા આવશે? -2. બરાબર. ચલો ચેક કરવું હોય તો કરી શકાય. અહીં આગળ x ની કિંમત કેટલી છે? 1. તો અહીં આગળ હું 1 મૂકું તો 1/2 1 થશે. અહીં આગળ x ની કિંમત આવશે 1 એટલે 1 ની 1 કેટલા થશે? 2 થશે. હા તો અહીં આગળ +2 થશે. આ k ની કિંમત કેટલી? -2. તો +2 - 2 કેન્સલ એટલે બહુપદીની કિંમત કેટલી થશે? 0 થઈ જશે. તો હા તો x - 1 એ p ઓફ x બહુપદીનો અવયવ છે. k ની કિંમત કેટલી મળશે? -2.
ચલો આગળ પી ઓફ એક્સ બરાબર 2x વર્ગ પ્લસ kx પ્લસ વર્ગમૂળમાં 2. તો પહેલાં આ જ રીતના x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર 0 પ્લસ 1. તો x બરાબર કેટલા આવશે 1. એ કિંમત આપણે બહુપદીમાં મૂકીએ. તો પી ઓફ કેટલા મૂકવાના 1. તો 1 2 1 વર્ગ પ્લસ k ગુણ્યા 1 પ્લસ વર્ગમૂળમાં 2. ચલો 2 અહીંયા આગળ 1 વર્ગ 1 થશે અને 2 એકા 2 એટલે ફક્ત આપણે 2 લખીએ પ્લસ k ગુણ્યા 1 એટલે k પ્લસ વર્ગમૂળ 2 બરાબર શું લઈએ આપણે 0 લઈ લઈએ. ચલો આ બાજુનો આપણે સરવાળો કરીએ તો 2 પ્લસ k પ્લસ વર્ગમૂળ 2 બરાબર એમના એમ રસી. તો શું કરવાનું હવે આ 2 અને વર્ગમૂળ 2 ને આપણે આ બાજુ લાવી દઈશું. તો k વધશે ને તો k બરાબર આ પ્લસ 2 બરાબરની આ બાજુ આવશે એટલે શું બનશે તો -2. તો -2 આ પ્લસ વર્ગમૂળ 2 બરાબરની આ બાજુ આવશે તો માઇનસ વર્ગમૂળ 2. તો માઇનસ વર્ગમૂળ 2. તો આ બનશે આપણો જવાબ. k બરાબર શું આવશે -2 માઇનસ વર્ગમૂળમાં 2. જુઓ અહીં આગળ 0 હતા આ પ્લસ 2 બરાબરની આ બાજુ આવશે એટલે થશે -2. આ પ્લસ વર્ગમૂળ 2 પણ બરાબરની આ બાજુ આવશે એટલે શું બનશે માઇનસ વર્ગમૂળ 2. તો k બરાબર જવાબ શું આવશે -2 માઇનસ વર્ગમૂળ 2. પછી આને તમે કૌંસમાં લખો તો પણ ચાલે બરાબર અને આ રીતના લખો તો પણ ચાલે. તો k બરાબર -2 માઇનસ વર્ગમૂળ 2 આની કિંમત મળશે. ચલો આગળ પી ઓફ એક્સ બરાબર kx² માઇનસ વર્ગમૂળ 2x પ્લસ 1. તો અહીં આગળ પહેલાં શું કરીશું આપણે તો x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર 0 પ્લસ 1. તો x બરાબર 1 એટલે આ x બરાબર 1 મૂક્યા જે આપણે બહુપદીમાં મૂકીએ. તો 1 k 1 વર્ગ વર્ગમૂળ 2 અહીં આગળ 1 પ્લસ 1. ચલો હવે તો આ બહુપદીનું મૂલ્ય કેટલું આવશે 0. કેમ તો એનું શૂન્ય આપેલું છે અવયવ આપેલો છે એટલા માટે. તો ચલો 1 વર્ગ 1 અહીં આગળ k તો k વર્ગમૂળ 2 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 2 જ આવશે પ્લસ 1 બરાબર 0. ચલો હવે અહીં આગળ k રાખીએ આપણે અને બાકીની જે કિંમત હતી એ બરાબરની પેલી બાજુ મોકલીએ. તો 0 તો હતા જ અહીં આગળ આ માઇનસ વર્ગમૂળ 2 બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ વર્ગમૂળ 2 થશે. અહીં આગળ પ્લસ 1 બરાબરની આ બાજુ આવશે એટલે -1 બનશે. તો k બરાબર શું આવશે તો જુઓ 0 પ્લસ વર્ગમૂળ 2 -1. તો ખાલી વર્ગમૂળ 2 અને -1 આ બનશે આપણો જવાબ. તો k બરાબર વર્ગમૂળ 2 -1 એ k ની કિંમત મળશે. ચલો પી ઓફ એક્સ બરાબર kx² માઇનસ 3x પ્લસ k. આમાં 2 k આપેલા છે જુઓ તો બંને k ની કિંમત તો કેટલી આવશે એક જ આવશે બરાબર સરખી. તો પહેલાં શું કરીશું આપણે તો x માઇનસ 1 બરાબર 0. x બરાબર 0 પ્લસ 1. તો x બરાબર 1. હવે આ કિંમત આપણે અહીં આગળ મૂકીશું. તો p1 k 1 વર્ગ માઇનસ 3 1 પ્લસ k. હવે જુઓ 1 વર્ગ 1 ગુણ્યા k થશે એટલે k એમના એમ રહેશે બરાબર માઇનસ 3 એકા આ 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 પ્લસ k બરાબર શું આવશે બહુપદીનું મૂલ્ય કેટલું હશે 0. તો બરાબર 0. અહીં આગળ પ્લસ k અહીં આગળ પ્લસ k તો 1 ને 1 2 k થશે. તો 2 k બરાબર 0. આ માઇનસ 3 હતા એ બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ 3. તો જુઓ 2 k બરાબર 0 પ્લસ 3 એટલે કેટલા આવશે 0 પ્લસ 3 એટલે 3. તો k બરાબર શું આવશે 3. અહીંયા ગુણાકારમાંથી 2 નીચે આવશે ભાગાકારમાં. તો kનું મૂલ્ય કેટલું મળશે 3/2. ફરી જોઈએ xની જગ્યાએ આપણે 1 મૂકીશું. તો અહીંયા આગળ k -3 પ્લસ k બરાબર 0. કેમ 0 તો અવયવ આપેલો હતો એટલે એનું મૂલ્ય કેટલું આવશે 0. તો 0 મૂક્યા k અને k એટલે 2k. આ -3 બરાબરની આ બાજુ આવશે એટલે +3. તો 2k બરાબર 3. તો k બરાબર શું હશે 3. આ ગુણાકારમાંથી 2 જશે નીચે ભાગાકારમાં એટલે k બરાબર 3/2. આ બનશે આપણો જવાબ. હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 4. ચલો જોઈએ આગળ દાખલા નંબર 4. અવયવ પાડો 12x² - 7x + 1. અહીંયા આગળ જે બહુપદી આપેલી છે બહુપદીના અવયવ પાડવાના છે. તો પહેલાં જુઓ અવયવ કઈ રીતના પાડીશું તો અહીંયા આગળ છેલ્લું પદ અને પ્રથમ પદ એ બંનેનું કરીશું ગુણાકાર. તો ચલો ગુણાકાર કરીએ તો 12 × 1 = 12. તો અહીંયા આગળ લખીશ 12.
હવે 12ના એવા બે અવયવો પાડીશું કે એનો સરવાળો બાદબાકી કરતા એનો જવાબ કેટલો આવવો જોઈએ? તો 7. બરાબર. 12ના એવા અવયવો કે જેનો સરવાળો બાદબાકી કરતો જવાબ કેટલો આવવો જોઈએ? 7 આવવો જોઈએ, એટલે કે મધ્યમ પદ આવવું જોઈએ. તો એ કે 4 તરી, જો 4 તરી બંનેનો ગુણાકાર કેટલો થાય? તો 12 થશે. હા, અને 4 + 3 કરીશું તો કેટલા આવશે? 7. તો એ પદ આપણે અહીં આગળ મૂકીશું. તો 12x², ચલો માઇનસ અહીં આગળ લખું 4x માઇનસ 3x પ્લસ 1. તો જુઓ 12x², આ માઇનસ માઇનસ થશે પ્લસ, 4 + 3 એટલે 7, તો 7x પ્લસ 1. હવે આ બંને પદ અને પાછળના બંને એમાંથી જે કોમન નીકળતું હોય એ કોમન આપણે બહાર કાઢીશું. તો કોમન શું નીકળશે? તો જો આમાંથી 4 નીકળશે. બરાબર. તો 4 અને બીજું નીકળશે x, તો x. તો અંદર શું વધશે? તો એ આગળ આવશે 3. 4 તરી 12, પાછળ x, તો એ આગળ આવશે હજુ x. ચલો અહીં આગળ 4x બહાર નીકળી ગયા, તો એ આગળ આવશે 1. ચલો પાછળના પદમાંથી કોમન શું નીકળશે? તો 3x માઇનસ 1 કોમન નીકળશે. તો બહાર શું આવશે? બહાર આવશે 1. હવે જો નિશાની ચેક કરી લઈએ. અહીં આગળ માઇનસ એમને માઇનસ 1, 3 × 1 એટલે 3x માઇનસ માઇનસ પ્લસ 1 એકા 1. તો બરાબર. હવે આમાંથી જે કોમન પદ હોય એ બનશે એક એનો અવયવ. તો કયો આવશે? તો 3x માઇનસ 1, અને બીજો અવયવ કયો આવશે? તો 4x માઇનસ 1. આ બંને બનશે એના અવયવો. સરખું પદ એટલે 3x માઇનસ 1, પછી એક 12નું જે અલગ હોય એને ભેગું કરીશું એટલે 4x માઇનસ 1. એ બે બનશે આના અવયવો. પહેલાં શું કરવાનું? પ્રથમ પદ અને છેલ્લા પદનો કરવાનો ગુણાકાર, પછી એના એ રીતના અવયવ પાડવાના કે એનો સરવાળો બાદબાકી કરતો જવાબ મધ્યમ પદ જેટલો મળવો જોઈએ. મધ્યમ પદ એટલે 7x, તો અહીંયા આગળ માઇનસ 4x પ્લસ 3x એટલે 7x થઈ જશે. પછી બંનેમાંથી કોમન કાઢીશું તો એ બનશે એના અવયવ. ચલો 2x² પ્લસ 7x પ્લસ 3. તો અહીં આગળ 3 અને આગળ આવશે 2, તો એ બંનેનો ગુણાકાર 3 દુ 6, તો 6. 6ના બે અવયવ પાડો કે જેની કિંમત કેટલી મળવી જુઓ? 7. બરાબર. તો 6ના બે અવયવ કયા પડશે? તો 6 એકા 6. આ રીતના થાય. 6 એકા 6, 6 + 1 એટલે કેટલા થશે? 7. તો ચલો હવે આ અવયવ આપણે આની જગ્યાએ મૂકીએ. તો 2x² પ્લસ શું આવશે? 6x પ્લસ 1x પ્લસ 3. આ રીતના થાય. 2x² પ્લસ 6x પ્લસ 1x પ્લસ 3. 6 + 1 એટલે 7, 7x થઈ ગયા. હા, હવે આ બંને પદમાંથી કોમન કાઢીશું અને પાછળના આ બંને પદમાંથી કોમન કાઢીશું. તો ચલો આમાંથી કોમન શું નીકળશે? તો 2x, તો અંદર વધશે x પ્લસ, ચલો 2 તરી 3. બરાબર. કમ્પ્લીટ આ રીતના નીકળશે. એટલે જુઓ 2x² તો x² પ્લસ 2 તરી 6, તો 6 પાછળ આ x, તો x. તો હવે બાજુનું પદ પણ કેવું મળશે? સેમ ટુ સેમ, એટલે x પ્લસ 3. તો આગળ શું આવશે? 1. 1 × x એટલે 1x પ્લસ 1 તરી 3. ચલો કોમન છે એની એક અવયવ એટલે x પ્લસ 3, તો x પ્લસ 3. બીજો અવયવ કયો મળશે? 2x પ્લસ 1, તો 2x પ્લસ 1. આ મળી ગયા બંને અવયવો, x પ્લસ 3 અને 2x પ્લસ 1. ચલો 3, 6x² પ્લસ 5x માઇનસ 6. અહીં આગળ 6, અહીં આગળ 6 એટલે છાયું છાયું 36, તો 36. 36ના આપણે એ રીતના અવયવ પાડીશું કે જેનો સરવાળો બાદબાકી કરતો જવાબ કેટલો આવશે? 5. તો અહીં આગળ 9 અને 4, તો 9 ચોક કેટલા થશે? 36, અને 9માંથી 4 કાઢીશું તો કેટલા વધશે? 5. તો આની જગ્યાએ શું મૂકીએ આપણે? 9 અને 4, તો 6x². બરાબર. અહીં આગળ જો આ સંખ્યા પ્લસ છે એટલે મોટી સંખ્યા આપણે પ્લસ રાખી દઈશું. પ્લસ 9x માઇનસ 4x માઇનસ 6. માઇનસ પ્લસ માઇનસ 9માંથી 4 જો એટલે 5, 5x કમ્પ્લીટ થઈ જશે. આ બંને પદમાંથી કોમન કાઢીએ અને આ બંનેમાંથી. તો ચલો શું આવશે? 3 આવશે કોમન. તો હા, 3 દુ 6, 3 તરી 9. તો અહીં આગળ બીજું નીકળશે x, તો 2x, 3 દુ 6, 6x². ચલો પ્લસ 3 તરી 9 અને 12 આવી ગયા x. ચલો માઇનસ આ પદ કેવું આવશે? તો 2x પ્લસ 3.
તો ચલો આમાંથી 2x + 3 કાઢીએ તો શું વધશે 2. તો જુઓ 2 દુ 4x અને 2 તરી 6 કમ્પ્લીટ થઈ ગયું. હા નિશાની જોઈએ તો એ આગળ માઇનસ માઇનસ પ્લસ માઇનસ કમ્પ્લીટ. તો ચલો આ બંને પદ એટલે 2x + 3 અને બીજો અવયવ કયો આવશે 3x - 2. તો આ બંને અવયવો મળી ગયા. એક કયો આવશે 2x + 3 અને બીજું આવશે 3x - 2. ચલો 4 છેલ્લું પદ અને પ્રથમ પદનો ગુણાકાર તો 4 અને 3 તો 4 તરી 12 તો એ આગળ લખીશ 12. હવે 12ના એ રીતના આપણે અવયવો પાડીશું કે સરવાળો બાદબાકી કરતો જવાબ કેટલો આવવો જોઈએ 1 બરાબર. મધ્યમ પદમાં શું છે 1. તો ચલો કઈ રીતના લાવીશું તો 4 તરી કેટલા થાય 12. 4 તરી 12 4માંથી 3 જાય એટલે 1. તો આ અવયવ આપણે આની જગ્યાએ મૂકીએ તો 3x² 3x² પછી શું મૂકીશું -4x + 3x - 4. હવે આનું સાદુરૂપ આપી જોઈએ માઇનસ પ્લસ માઇનસ 4માંથી 3 જશે એટલે 1 અને 1x બરાબર કમ્પ્લીટ. હવે આ બંને અને આ બંનેમાંથી સામાન્ય હોય આપણે બહાર કાઢીશું. તો અહીંયા આગળ 3 આપેલા છે અહીંયા આગળ 4 આપેલા છે. તો સામાન્ય શું નીકળશે ફક્ત x. તો અહીંયા આગળ x સામાન્ય નીકળશે તો અંદર શું વધશે 3x - 4 પ્લસ બીજા કૌંસમાં શું આવશે 3x - 4 આપેલા છે એટલે ખાલી આવશે 1. ચલો નિશાની જોઈ લઈએ અહીંયા આગળ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. ચલો એક કૌંસ મળશે આપણો 3x - 4 ને બીજું મળશે x + 1. તો આ થઈ ગયા આપણા બે અવયવો. એક અવયવ કયો આ 3x - 4 અને બીજો આ x + 1. તો આ બંને અવયવો મળી ગયા. તો પહેલાં શું કરવાનું છેલ્લું પદ અને પ્રથમ પદ એ બંનેનો કરીશું ગુણાકાર. ગુણાકાર એ રીતના કરીશું કે એના અવયવો પાડીશું એમાં સરવાળો અથવા બાદબાકી કરતો વચ્ચેના પદ જેટલું મળવું જોઈએ. તો એ રીતના અવયવ પાડી અને એની કિંમત મૂકીશું બરાબર. જે બહાર નીકળશે એનો અવયવ બનશે. તો એ આગળ આપણે દાખલા નંબર 4ની ચર્ચા કરી. દાખલા નંબર 5 આપણે આગળના ભાગમાં જોઈશું. જો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.